નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી ફરી એક વખત આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ટેક્સ્ટ બુકમાં યુનિટ 1 જે આપણે શરૂ કરી રહ્યા છીએ એમાં હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ગત વિડિયો લેક્ચરની અંદર યુનિટ 1ની અંદર રીડ 1નો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। કેન યુ ઇન્સ્ટોલ લવ। હવે આપણને યુનિટ 1ની અંદર રીડ 2 આપવામાં આવેલું છે। જે રીડ 2 છે એ પોએમ છે। પોએમ ઉપર આધારિત આપણે ક્વેશ્ચન આન્સર પૂછાય છે। ખાસ કરી અને પોએમની અંદર જે આપવામાં આવેલા સ્ટાન્જા વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે પાઠ ભણી રહ્યા હોય એટલે કે લેસન ભણી રહ્યા હોય તો લેસનની અંદર જે રહેલા એને આપણે પેરેગ્રાફ એવું કહીએ છીએ। જ્યારે પોએમ હોય તો પોએમની અંદર પેરેગ્રાફ એવું ન કહેતા પોએમના સ્ટાન્જા કહેવાય। સ્ટાન્જા એટલે કે કાવ્ય પંક્તિનો સમૂહ। તો આવું જ એક પોએમ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા। સનરાઈઝ મીન્સ સૂર્યોદય, બરાબર। કાંચનજંગા એક ઉત્તુંગ શિખર રહેલું છે હિમાલયનું। તો આ કાંચનજંગાની જે ક્રિસ્ટીના આલ્બર્સ જે એને મુલાકાત લીધી અને આ કાંચનજંગાની જે શિખરને જોઈ અને તેઓ જે પ્રભાવિત થાય છે એ પ્રભાવિત થઈ અને એનું જે વર્ણન પોતાના મુખે થયેલું છે એ વર્ણન આપણને પોએમની અંદર આપવામાં આવેલું છે। તો અહીંયા સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, આ કાંચનજંગા પર્વત જે છે તેની ઉપર થતો સૂર્યોદય, બરાબર। તો આ સૂર્યોદય વિશેની આપણને વાત કરી છે। પર્વતોની ટોચ ઉપર અને ખાસ કરી અને જે હિમાચ્છાદિત એટલે કે બરફથી છવાયેલ એવો જે વિસ્તાર હોય આ વિસ્તારની અંદર જે સૂર્યનો ઉદય થાય એટલે કે સૂર્ય ઉગે છે એ દ્રશ્ય એકદમ રળિયામણું લાગે છે। પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય એવું પણ જોવા મળે છે। તો તેનાથી પ્રભાવિત થઈ અને જે આપણને અહીંયા પોએમની અંદર આપવામાં આવેલ ક્રિસ્ટીના આલ્બર્સ, બરાબર, એ જે આપને નામ આપવામાં આવેલું છે એ નામ તે પોતે એનાથી જે પ્રભાવિત થયેલ છે અને એનું જે વર્ણન કરેલું છે પોતાના મુખે એના વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો અલગ અલગ પ્રકારના સ્પેલિંગ જે એની અંદર આવે એ ગત વિડીયો લેક્ચરની અંદર પણ આપ વિદ્યાર્થી મિત્રોને મેં વાત કરેલી છે। અને સાથે સાથે જો તમે ઓફલાઈન ટેક્સ્ટ બુક લઈને બેઠા છો, ટેક્સ્ટ બુકનું પેજ તમારી ડિસ્પ્લે સમક્ષ રહેલું જ છે, પણ જો તમે ઓફલાઈન ટેક્સ્ટ બુક લઈને બેઠા છો તો વિડીયોમાં જે રીતે આગળ અભ્યાસ કરતા જાઓ છો એ અભ્યાસ મુજબ તમે એક એક સ્પેલિંગ કે જે નવા લાગતા સ્પેલિંગ છે એનો અર્થ પેન્સિલથી ટીક કરતા જશો અને સ્પેલિંગ બુક કે જે અલગ બનાવવાની છે એ સ્પેલિંગ બુકની અંદર બધા સ્પેલિંગ લખશો, તૈયાર કરશો, બરાબર। અને મેં જે તમને કીધું કે એની અંદર જે કોમ્પ્રિહેન્શન પાર્ટની અંદર રહેલા ક્વેશ્ચન આન્સર હોય 2-3 સેન્ટેન્સના એ તમારે સ્પેલિંગ બુકની અંદર લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કાંચનજંગા ઉપરનો સૂર્યોદય એવું જે ટાઇટલ આપેલું છે પોએમનું। તો અલગ અલગ સ્ટાન્જા જોઈએ, સ્ટાન્જા સમજવાના છે। સ્ટાન્જા ઉપરથી આધારિત આપણી આ ત્રિમાસિક એક્ઝામની અંદર પણ એના ક્વેશ્ચન આન્સર આપવાના છે। સ્ટાન્જાને વાંચી સમજી થીમ એક્સેપ્ટ કરી અન્ડરસ્ટેન્ડિંગ ઉપર આધારિત તમારે ક્વેશ્ચન આન્સર આપવાના હોય છે। તો એની પણ તૈયારી જો તમે સ્પેલિંગની અંદર અને લાઇન ટુ લાઇન હું અહીંયા જે પણ કંઈ તમને ડિસ્ક્રિપ્શન આપું છું, સમજણ આપું છું એ સમજણને આધારિત તમે એના ક્વેશ્ચનના આન્સર પણ બહુ ખૂબ જ સારી રીતે આપી શકશો। તો વિદ્યાર્થી મિત્રો તમારું ધ્યાન જે લાઇન ટુ લાઇન હું અહીંયા તમને જે પણ કાંઈ સમજાવી રહ્યો છું એ સમજણ ઉપર હોવું જોઈએ। ઓકે, તો નાવ વી કેન સ્ટાર્ટ। સનરાઈઝ ઓન ધ કાંચનજંગા। કાંચનજંગા ઉપરનો જે સૂર્યોદય છે એનું વર્ણન કરતાં અહીંયા ક્રિસ્ટીના આલ્બર્સ જે છે એ આપણને જણાવે છે। પહેલી જ લાઈન આપેલી છે ધ વેપર રાઇઝ। વેપર્સ મીન્સ શું થશે અહીંયા? બાષ્પ, બરાબર। જે અહીંયા આપણને વાત કરવામાં આવી છે વરાળ, પણ આપણે અહીંયા પોએમની અંદર બાષ્પ, ધુમ્મસ એવો શબ્દ લેવું। મોઇશ્ચર, વેપર્સનો મિનિંગ શું થાય છે? મોઇશ્ચર, એટલે વેપર્સ એટલે બાષ્પ। તો ધ વેપર રાઇઝ, આકાશમાં ચડે છે ઉપર બાષ્પની વાદળી, ટુ ધ મોર્નિંગ સ્કાય, બરાબર। તો અહીંયા આપણને વર્ણન કરતાં તે એવું જણાવે છે કે વહેલી સવારના આકાશમાં ક્લેડ ઇન અ પર્પલ, ક્લેડ મીન્સ કવર્ડ એટલે કે ઢંકાયેલું, ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, જે આપણને એવું કહે છે કે વહેલી સવારના આકાશમાં જાંબલી રંગની
જાંબલી રંગથી ઢંકાયેલા ઝાકળથી ભરેલા ધુમ્મસની વાદળી ચડે છે એમ એવું કીધું. એટલે કે ઉદય થાય છે. કહેવા શું માગે છે કે વહેલી સવારના આકાશમાં જાંબલી રંગથી ઢંકાયેલા ઝાકળથી ભરેલા ધુમ્મસનો ઉદય થાય છે. બરાબર, સવારના પોરમાં ધુમ્મસ જોવા મળે વિદ્યાર્થી મિત્રો. બરાબર, બપોરના 12 વાગે તમને ધુમ્મસ જોવા ન મળે તો જે વિદ્યાર્થીઓ સવારે વહેલા ઉઠતા હોય એને ધુમ્મસના દર્શન કરેલા હોય. બરાબર, એટલે એમાં પણ ખાસ કરી અને બરફથી છવાયેલ એવો જે આ વિસ્તાર છે એ બરફથી છવાયેલા વિસ્તારની અંદર જે સવારનો સૂર્ય ઉગે એટલે હવામાં બાષ્પની વાદળી ચડે એટલે કે ધુમ્મસનો ઉદય થાય છે. એટલે ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. વહેલી સવારના આકાશમાં જાંબલી રંગથી ઢંકાયેલા ઝાકળથી ભરેલા ધુમ્મસનો ઉદય થાય છે. વાઇલ ઇઝ ઇન્ડિકેટ ટુ ટાઈમ. વાઇલ ધ લવ લાઇટ ગ્લો. પ્રેમ પ્રકાશનો જ્યારે પુંજ પથરાય છે. બરાબર, લવ લાઇટ ગ્લોઝનો મિનિંગ શું થશે? પ્રેમ પ્રકાશ રૂપી પુંજ. પુંજ મીન્સ અહીંયા અંજવાળું. બરાબર, તે અહીંયા શું કહેવા માગે છે? પ્રેમ પ્રકાશ રૂપી પુંજ પથરાય છે. જ્યારે પ્રેમ પ્રકાશ રૂપી પુંજ પથરાય છે ત્યારે ઓન ધ ઇટરનલ સ્નો, જો આપણને અહીંયા TH કરી અને એપોસ્ટ્રોફ આપેલો છે. પોયમની અંદર સામાન્ય રીતે રચના કરતી વખતે વર્ડ્સનો મેળ કરવા માટે અધૂરા સ્પેલિંગ એ રીતની લખવાની છૂટછાટ હોય છે. સામાન્ય રીતે આપણે જ્યારે ડિસ્ક્રિપ્ટિવ લખાણ લખી રહ્યા હોય ત્યારે આવી છૂટછાટ મળતી નથી. પણ ગ્રામેટિકલી જે પણ કંઈ નિયમોથી વિરુદ્ધનું કામ થયેલું તમને પોયમની અંદર જોવા મળે એનો મિનિંગ એવો થયો કે વ્યાકરણની અંદર પણ એવો જે ઉલ્લેખ છે કે જ્યારે પોયમની રચના થતી હોય તો એની અંદર અક્ષરનો મેળ કરવા માટે તમે આ રીતના ટૂંકા રૂપ આપી શકો, ચેન્જ કરી શકો. એટલે ઓન ધ ઇટરનલ સ્નો. ઇટરનલ્સ મિનિંગ સિમિંગલી એવર લાસ્ટિંગ, અનંત, ઇન્ફિનિટ એવું કહેવા માગે છે. બરાબર, અહીંયા જે ઇટરનલની વાત કરી છે એ શું કહે છે કે અનંત. જે કહેવા માગે છે સિમિંગલી એવર લાસ્ટિંગ એટલે કે જે ક્યારેય પણ નાશ પામતું નથી એને ઇટરનલ કહેવાય, શાશ્વત, જેને આપણે એવો શબ્દ પ્રયોગ કરી શકીએ. ઇટરનલ સ્નોઝ એટલે કે અનંત એવો બરફ છવાયેલો છે. અનંત એવો બરફ શા માટે કીધો? કારણ કે એવરેસ્ટના એ શિખરો છે, હિમાલયના એ પર્વતીય વિસ્તારો છે, એ પર્વતીય વિસ્તારોની ટોચ ઉપર એક પણ મિનિટ એવી નથી હોતી કે ત્યાં બરફ છવાયેલો હોતો નથી. અને હજારો વર્ષોથી એમનો બરફ છવાયેલો છે અને એ એમનો એમ જ રહેનારો છે. એટલા એને માટે એવો શબ્દ પ્રયોગ થાય, ઇટરનલ સ્નોઝ. અપોન ધ સમિટ હાવરી. શાશ્વત હિમ પર ઉતુંગ. અપોન ધ સમિટ્સ હાવરી. અપોન ધ સમિટ હોવરી એટલે શું થયું કે સદીઓથી પુરાણું. હાવરીનો મિનિંગ શું થાય? ઓલ્ડ, એન્સાયન્ટ, જૂનું, પુરાણું. બરાબર, એટલે અપોન ધ સમિટ્સ હાવરી તે અહીંયા આપણને એવું કહેવા માગે છે કે તે કાયમી સ્થિર થયેલા બરફ ઉપર સુંદર પ્રકાશ ચમકે છે. ઓન ધ ઇટરનલ સ્નોઝ અપોન ધ સમિટ્સ હાવરી. તો અહીંયા તે એવું કહેવા માગે છે કે કાયમી સ્થિર થયેલા, ઇટરનલ સ્નોઝ એટલે કે કાયમી સ્થિર થયેલા બરફ ઉપર, અપોનનો મિનિંગ થાય ઉપર, ધ સમિટ્સ હાવરી સુંદર પ્રકાશ ચમકે છે. જો અહીંયા કીધું લવ લાઇટ ગ્લોવ્સ, તો અહીંયા આપણને આખી લાઈન જોતાં એવું જોવા મળે છે કે વાઇલ ધ લવ લાઇટ ગ્લોવ્સ ઓન ધ ઇટરનલ સ્નોઝ અપોન ધ સમિટ્સ હાવરી. ત્યારે એટલે કે જ્યારે સદીઓથી શિખરો ઉપર કાયમી સ્થિર થયેલા બરફ ઉપર પ્રેમ પ્રકાશ પૂંજે છે એટલે કે સુંદર પ્રકાશ ચમકે છે એવું અહીંયા કહેવા માગે છે. બરાબર, એટલે લવ લાઇટનો મિનિંગ સુંદર પ્રકાશ એવો પણ અહીંયા લઈ શકાય. એન્ડ ધ હિમાલયાસ ક્વીન. તે સમયે હિમાલયની રાણી. બરાબર, હિમાલયાસ ક્વીન એટલે કે હિમાલયની રાણી. કાલ્મ એન્ડ સિરેન. કાલ્મ મીન્સ શાંત, એન્ડ સિરેન એટલે કે ગંભીર. બરાબર, અહીંયા શું કહેવા માગે છે? શાંત અને ગંભીર. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. શાંત અને ગંભીર દેખાતી આખી લાઈન લઈએ છીએ બંને સાથે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન કાલ્મ એન્ડ સિરેન એટલે કે તે સમયે શાંત
અને ગંભીર દેખાતી હિમાલયની રાણી. આ હિમાલયની રાણી એ કોના માટે બિરુદ આપવામાં આવેલું છે અહીંયા? કાંચનજંગા માટે, બરાબર. એટલે કાંચનજંગા જે પર્વત છે એ હિમાલયની અંદર એને રાણી એવું બિરુદ મળેલું છે, ક્વીન. પર્વતો જે અલગ અલગ પ્રકારના હિમાલયના ઘણા બધા રહેલા છે, એમાંની જે કાંચનજંગાનું જે શિખર છે એટલે કે પર્વત છે એને હિમાલયા ક્વીન એવું એડજેક્ટિવ એના માટે મુકાયેલું છે, એટલે કે વિશેષ નામ મળેલું છે. એટલે મિત્રો, હિમાલયાસ ક્વીન એટલે કાંચનજંગા. રિટર્ન ધ હેવન્સ ગ્રીટિંગ શું કહે છે? કે સ્વર્ગની શુભેચ્છાને પાછી મોકલે છે, બરાબર. એટલે કહેવા શું માગે છે? આ કાંચનજંગા જે છે એ સ્વર્ગની એટલે કે વહેલી સવારનો પ્રકાશ શુભેચ્છાને પૃથ્વી પર પાછી મોકલે છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે છેલ્લી લાઈનો, એન્ડ ધ હિમાલયાસ ક્વીન કાલ્મ એન્ડ સિરેન રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, બરાબર. એટલે અહીંયા જે રિટર્ન ધ હેવન્સ ગ્રીટિંગ એટલે સુધી તે સમયે શાંત અને ગંભીર દેખાતી હિમાલયની રાણી એટલે કે કાંચનજંગા સ્વર્ગની વહેલી સવારનો પ્રકાશ શુભેચ્છાને, વહેલી સવારનો પ્રકાશ એટલે શું છે? ગ્રીટિંગ શબ્દ કીધો, શુભેચ્છાઓ પૃથ્વી પર પાછી મોકલે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ એટલે કે ધવલ. રોબ્સનો મિનિંગ શું થયો? ધવલ. ધવલ એટલે શ્વેત. રોબ્સ ઓફ વ્હાઇટ એવું કીધું એટલે કે શ્વેત વસ્ત્રો, સફેદ વસ્ત્રો. શા માટે સફેદ વસ્ત્રો એવું કીધું છે? કે બરફ છવાયેલો છે, પર્વત છે, પર્વત ઉપર બરફ છવાયેલો છે એટલે એને ઇન રોબ્સ ઓફ વ્હાઇટ એવું કીધું છે, બરાબર. એટલે કે શ્વેત વસ્ત્રોમાં સજ્જ. બાથડ ઇન ગોલ્ડન લાઇટ સોનેરી કિરણોથી સ્નાન કરેલી. શા માટે સોનેરી કિરણો? કારણ કે એ ઠંડક એવા વિસ્તારમાં સૂર્યના જે કિરણો છે એ ઓરિજિનલ ગોલ્ડન લાઇટ લાગે એમ, એટલે કે સોનેરી કિરણો લાગે. એટલે કે શ્વેત વસ્ત્રોમાં સજ્જ, સોનેરી કિરણોથી સ્નાન કરેલી, એટલે કે બાથડ એટલે સ્નાન કરવું, નાહવું. ઇન ગોલ્ડન લાઇટ એટલે કે સોનેરી કિરણોથી સ્નાન કરેલી. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ એટલે કે પૃથ્વી અને આકાશના મિલનના સ્થળે દેખાય છે. શું કીધું? અર્થ એન્ડ સ્કાય એટલે કે જે જગ્યાએ પૃથ્વી અને સ્કાય એ બંને એટલે કે જે સાથે આમ ભેગા થાય છે, એના માટે જે આપણને શબ્દ પ્રયોગ કર્યો છે કે એક બાજુ આ પૃથ્વી છે અને એક બાજુ આકાશ છે, જ્યાં બંને ભેગા થાય ત્યાંથી સૂર્યનો ઉદય થાય છે, બરાબર. તો અહીંયા કીધું આપણને વેર ઇઝ ઇન્ડિકેટ ટુ પ્લેસ એટલે સ્થળનું સૂચન છે કે વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ કે જે જગ્યાએ પૃથ્વી અને આકાશ મળે છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુ અને એવું આપણને કહે છે એન્ડ અને ઝાકળ, સવારનું ઝાકળ, બરાબર. મોર્નિંગ ડ્યુ એવું આપણને કીધું છે. ડ્યુ એટલે ઝાકળ, બરાબર. અને મોર્નિંગ ડ્યુ એવું કીધું એટલે કે સવારનું ઝાકળ. ખરા અર્થની અંદર વહેલી સવારની જે ઝાકળ હોય એની વાત કરી છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ સવારનું ઝાકળ અને તેના સહજ રંગો જાણે એટલે કે પેઇન્ટ હર ચીક્સ એન્ડ મેલો હ્યુઝ, બરાબર. તો અહીંયા આપણને તે એવું કહેવા માંગે મેલો હ્યુઝ એટલે રંગ છટા, મેલો યુ એટલે એની રંગ છટા. પેઇન્ટ હર ચીક વિથ ફેરી ફિંગર્સ સવારનું ઝાકળ અને તેના સહજ રંગો જાણે કે તેના ચીક્સ એટલે કે ગાલ અને ફેરી ફિંગર્સ એટલે કે પોતાની કોમળ આંગળીઓથી રંગી રહ્યા હોય એવું લાગે છે. વાઇલ ઇઝ ઇન્ડિકેટ ટુ ટાઈમ. વાઇલ ઓવર, જો અહીં એપોસ્ટ્રોફ કરી આપેલું છે, વી મૂકેલો નથી. વાઇલ ઓવર ધ રીલ્સ નાના ઝરણાઓ ઉપર, એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ અને સૂર્ય દ્વારા આલિંગન આપેલી ટેકરીઓ ઉપર. એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, બરાબર. કે વેર વાઇલ ઓવર ધ રીલ્સ એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ નાના ઝરણાઓ ઉપર અને સૂર્ય દ્વારા આલિંગન આપેલી, ચુંબન કરેલી ટેકરીઓ ઉપર મૃદુ પ્રકાશ લહેરાય છે, બરાબર. તો ધ લવ લાઇટ જેન્ટલી લિંગર એટલે કે મૃદુ પ્રકાશ લહેરાય છે, બરાબર. પ્રેમપૂર્વકનો મૃદુ એટલે કે નાજુક. જેન્ટલી લિંગર્સ એટલે કે મલકાવું એટલે કે મૃદુ પ્રકાશ મલકાવો.
એન્ડ ધ બ્રેકિંગ ડે, ત્યારે ત્યાં દિવસનો ઉદય થાય છે, બ્રેકિંગ ડે, બરાબર. એટલે કે સેન્ડ ધ ફર્સ્ટ ફેન્ટ, સેન્ડ ધ ફર્સ્ટ ફેન્ટ રે, એટલે કે જ્યારે ત્યાં દિવસનો ઉદય થાય છે અને સૂર્યનું પ્રથમ કિરણ, સેન્ડ ધ ફર્સ્ટ ફેન્ટ રે, એટલે કે સૂર્ય જ્યારે પોતાનું પ્રથમ કિરણ છે એ પૃથ્વી ઉપર મોકલે છે, ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન, પ્રેમના શાશ્વત ફુવારામાં, અનડાઈંગ મીન્સ પણ એ શું થશે, ઇટરનલ, અનંત, શાશ્વત ફુવારામાં, વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ, અવિરત પ્રેમની છોડો ઉડાડતી સવારના આ પહેલા કિરણને ઝરણા સ્વરૂપે પૃથ્વી પર પરત મોકલે છે. અને અહીંયા જે આપણને એવું કહે છે કે વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, ત્યારે ખરા અર્થની અંદર મારું હૃદય છે એ થ્રિલ્સ એટલે રોમાંચ અનુભવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, બરાબર. તો અહીંયા તે એવું કહેવા માગે છે કે તે અવાજ સાંભળીને, એટલે કે ટેકરીઓ ઉપરથી આવતો તે અવાજ સાંભળીને મારું હૃદય છે એ રોમાંચ અનુભવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, વાઇલ ધ હાર્ટ્સ ફીલ્સ ધ થ્રિલ્સ ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, એટલે કે તે અવાજ સાંભળીને મારું હૃદય જે છે એ રોમાંચ અનુભવે છે, બરાબર. ફીલ્સ એટલે થી ભરાઈ આવવું, અને થ્રિલ્સ એટલે રોમાંચ, અને વોઇસ ફ્રોમ ધ હિલ્સ એટલે કે ટેકરીઓમાંથી આવતો અવાજ. એન્ડ ધ સોul કે ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન, અને મારો આ આત્મા, સોul મિનિંગ શું થશે, સ્પિરિટ, આત્મા, ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન, આ આત્મા, અને મારો આ આત્મા આ પર્વતોમાં સ્થાયી થાય છે. ડ્વેલનો મિનિંગ શું થાય, રહેવું, એટલે અહીંયા આપણને એના માટે શબ્દ પ્રયોગ આપ્યો છે, સ્થાયી થવું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણને અહીંયા જે આપવામાં આવેલ આ પોયમની અંદર અલગ અલગ પ્રકારની પરિકલ્પના આપેલી છે. સ્પેલિંગ જે છે એમાંથી આપણને જોવા મળતા થોડા ઘણા સ્પેલિંગ જે છે એ આપણા માટે ન્યૂ છે. એ જે એવા સ્પેલિંગ આવ્યા એ દરેક સ્પેલિંગનો આપણે એનો યોગ્ય રીતે અર્થ પણ જોયો. અલગ અલગ આવતા એ સ્પેલિંગની અંદરથી ફરી એક વખત આપણે રિપીટ કરીએ છીએ. સ્પેલિંગ છે એ તમે નોટ ડાઉન કરી લેજો. વેપર્સ એટલે કે વરાળ કે ધુમ્મસ અથવા તો મોઇસ્ચર પાર્ટિકલ્સ, મોઇસ્ચર પાર્ટિકલ્સ. ત્યાર પછી છે રાઇઝ એટલે ઉઠવું, ઉગવું, ગેટઅપ, બરાબર. સરખાઈ વ્યવસ્થિત નોંધતા જાઓ. જો તમે સાથે સાથે લખી ના શકતા હોય તો એક સ્પેલિંગ તમે વિડીયો બટન પોઝ કરી અને પછી વ્યવસ્થિત સ્વરૂપે બુકમાં પણ લખી લેશો. ક્લેડ એટલે ઢંકાયેલું, કવર્ડ, બરાબર. ફરી એક વખત હું બધા જ સ્પેલિંગ રિપીટ કરું છું. પર્પલ એટલે કે જાંબલી રંગનું. ઇટરનલ એટલે અનંત, સિમિંગલી એવરલાસ્ટિંગ, બરાબર, એટલે કે જેનો ક્યાંય અંત નથી એને. ગ્લો એટલે ચમકવું, શાઇનિંગ. કામ એટલે શાંત, પીસ, બરાબર. હું તમને જો એના સિનોનિમ્સ ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ મિનિંગ પણ કહું છું, જે આપણે આપણા પેપરની અંદર વોકેબ્યુલરીના ટોપિકમાંથી આપણે નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે, ઓપોઝિટ મિનિંગ પૂછાતા હોય છે. તો આપણે જો એનો યોગ્ય રીતે ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ મિનિંગ જો સમજ્યા હોય તો તમને એનો ચોક્કસ ખ્યાલ આવી શકે. ત્યાર પછી એવી જ રીતનું આગળ છે સમિટ એટલે કે પર્વતનું શિખર, મીન્સ કે હિલ ટોપ. એવી જ રીતે આપેલું છે પેઇન્ટ એટલે રંગવું. ત્યાર પછી આગળ એમાં તમે જોતા જાઓ તો સ્પેલિંગ આવે છે પેઇન્ટ એટલે રંગવું, અને હોરી એટલે સદીઓ પુરાણું, ઓલ્ડ એન્સાયન્ટ. ગ્રીટિંગ એટલે અભિવાદન કરવું, વેલકમિંગ જેને આપણે કહીએ છીએ. રોબ્સ એટલે વસ્ત્રો, સેરેમનિયલ ડ્રેસ. ડ્યુઝ એટલે ઝાકળ બિંદુઓ, વોટર ડ્રોપલેટ્સ. મેલો એટલે કે મૃદુ અથવા તો નયનરમ્ય રંગોથી ભરપૂર, એટલે કે મોઇસ્ટ એન્ડ રીચ ઇન ટેક્સચર. યુઝ એટલે રંગછટા, શેડ્સ ઓફ કલર્સ. રીલ્સ એટલે નાના ઝરણાઓ, સ્ટ્રીમ્સ. લિંગર્સ એટલે કે એક જ જગ્યાએ લહેરાવું કે ઘૂમરાવું, લિંગર્સ. અનડાઈંગ એટલે ઇટરનલ, અનંત, અવિરત, નેવર એન્ડિંગ. અને એ જ રીતે આપણે આપેલું છે થ્રિલ્સ એટલે રોમાંચ અથવા તો આનંદ, અને જેને આપણે ડિલાઇટ કે જોયફુલ એવું પણ કહીએ છીએ. ડ્વેલ એટલે વસવાટ કરવો, લીવ્સ અથવા તો રિસાઇડ્સ. અને લાસ્ટ આપેલું છે સોul એટલે કે આત્મા. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આમાં આપવામાં આવેલા સ્પેલિંગ છે.
જે સ્પેલિંગનું લિસ્ટ તમને જો પોએમ પછી અહીંયા ઓલરેડી આપેલું જ છે. ફરી એક વખત આપણે એ જોઈએ છીએ જે સ્પેલિંગનું લિસ્ટ એમાં આપેલું છે આ ગ્લોસરીમાં. જો વેપર્સ એટલે મોઇસ્ચર પાર્ટિકલ્સ એટલે કે બાષ્પ, ક્લેડ એટલે કવર્ડ, વીંટળાયેલું. જોજો મિત્રો, ખાસ સમજજો, લખતા જાજો, યાદ રાખજો. ઇટરનલ એટલે સિમિંગલી એવર લાસ્ટિંગ, અનંત. સ્નોઝ એટલે કે હિમ, સમિટ એટલે હિલ ટોપ. આપણે અહીંયા જે આગળ પોયમ ઉપર આધારિત જે રિવિઝન કર્યું એ જ રીતના બધા સ્પેલિંગ આપેલા છે. હિલ ટોપ, બરાબર. હોરી એટલે કે ઓલ્ડ અથવા તો એન્સાયન્ટ. સિરેન એટલે કામ, પીસફુલ, શાંત. રોબ્સ એટલે સેરેમનિયલ ડ્રેસ એટલે કે પ્રસંગોમાં પહેરાતા વસ્ત્રો એમ. ત્યાર પછી કીધું ડ્યુઝ એટલે વોટર ડ્રોપલેટ્સ, પાણીના બિંદુઓ એટલે કે ઝાકળના બિંદુઓ. મેલો એટલે મોઇસ્ટ, બરાબર, જેનો મિનિંગ છે ભીનું. ત્યાર પછી એવી જ રીતે આપેલું છે યુઝ એટલે કે શેડ ઓફ કલર એટલે કે રંગ છટા, જેના માટે અહીંયા શબ્દ પ્રયોગ હતો. રીલ્સ એટલે સ્ટ્રીમ્સ, નાના નાના ઝરણાઓ. લિંગર્સ એટલે સ્ટે બિહાઇન્ડ, ટકી રહેવું. અનડાઈંગ એટલે નેવર એન્ડિંગ, અનંત, ઇટરનલ. થ્રીલ એટલે ડિલાઇટ કે જોય, આનંદ. ડ્વેલ્સ એટલે લીવ્સ અથવા તો રિસાઇડ્સ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણને આપવામાં આવેલા અલગ અલગ પ્રકારના જે સ્પેલિંગ છે. ત્યાર પછી નેક્સ્ટ આપણે હવે જોઈએ છીએ એક્સરસાઇઝ જોવાની છે ખાસ. તો તમને કોમ્પ્રિહેન્શનની અંદર C1માં એવું કીધું છે કે આફ્ટર રીડિંગ ધીસ પોએમ સાયલેન્ટલી ક્લોઝ યોર આઈઝ ફોર અ વાઇલ, થોડા સમય માટે તમારી આંખો બંધ કરો. વિઝ્યુલાઇઝ ધ બ્યુટી ઓફ ધ માઉન્ટેન ઇન ધ અર્લી મોર્નિંગ, તમારે આંખો બંધ કરી અને વિચારવાનું છે, એક દ્રશ્ય ક્રિએટ કરવાનું છે કે વહેલી સવારનું એ પર્વત ઉપરનું દ્રશ્ય કેવું હોય. ડિસ્ક્રાઇબ યોર મેન્ટલ પિક્ચર ઓફ કાંચનજંગા ઇન શોર્ટ સેન્ટેન્સીસ, ફ્રેઝ એન્ડ વર્ડ્સ. તો નીચે આપેલા આ વાક્ય ઉપર આધારિત તમે આગળ એ સેન્ટેન્સ પૂર્ણ કરો, બરાબર. ત્યાર પછી C2 નહીં અને સીધું જ આપણે C3 જોઈએ અને સીધું જ C4, બરાબર. ક્વેશ્ચન આન્સર આપેલા છે. હુ ઇઝ ધ હિમાલયાસ ક્વીન, ડિસ્ક્રાઇબ હર. હિમાલયા એટલે કે હિમાલયની રાણી કોણ છે એનું વર્ણન કરો. ડિસ્ક્રાઇબ ધ ઇન્ટરેક્શન વિથ અધર એલિમેન્ટ્સ, બીજા એવા તત્વોનો ઉપયોગ કરીને પણ વર્ણન કરો. થર્ડ ક્વેશ્ચન છે વાય ઇઝ ધ મોર્નિંગ ગ્લો કોલ્ડ લવ લાઇટ, સવારના પ્રકાશને શા માટે લવ લાઇટ એટલે કે હૂંફ ભર્યો કે પ્રેમાળ એવો પ્રકાશ એવું કીધું છે. વોટ ડઝ ધ લવ લાઇટ ડુ ઇન ધ પોએમ, બરાબર, કે આ લવ લાઇટ જે છે એ પોએમની અંદર એનું કાર્ય શું છે. વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ સનરાઇઝ ઓન ધ હાર્ટ, હૃદય ઉપર સૂર્યોદયની અસર શું છે. એન્ડ સોઉલ ઓફ ધ માઉન્ટેન, અને પર્વતોનો જે આત્મા છે એ શું છે એનું વર્ણન કીધું છે, બરાબર. હવે આપણે વોકેબ્યુલરી જોઈએ છીએ. તો હવે વોકેબ્યુલરીનો જે ટોપિક છે એ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે આપણને આપવામાં આવેલ ટેક્સ્ટ બુકની અંદર યુનિટ 1 ઉપર આધારિત જ છે. તો જોઈએ, હું તમને સમજાવું છું. તમારે એમાં જવાબ સીધા જ પેન્સિલથી નોટ ડાઉન કરવાના છે, બરાબર. અને જો અત્યારે તમે સાંભળતા હોય તો પછીથી એમાં લખી લેશો. PDF સ્વરૂપે તમને આ તમામ પ્રકારનું મટીરિયલ પણ મળી જશે, આ ક્વેશ્ચન આન્સર પણ મળી જશે એમાં PDFની અંદર. વોકેબ્યુલરી અથવા તો અલગ અલગ પ્રકારની જે એક્સરસાઇઝ છે એના પણ આન્સર મળી જશે. તમારે વ્યવસ્થિત હું તમને જે સમજાવું છું એમાં ધ્યાન આપવાનું છે અને ટેક્સ્ટ બુકની અંદર જ એનું કામ પૂરું કરવાનું છે. તો આપણને એવું કીધું છે કે આઈ એમ અ વર્ડ, હું એક શબ્દ છું. બટ હુ એમ આઈ, તો હું કોણ છું. આપણે ડિસ્ક્રિપ્શન વાંચવાનું છે. રીડ માય ડિસ્ક્રિપ્શન એન્ડ ફાઇન્ડ આઉટ ફ્રોમ ધ લેસન. તો આપણને એવું કહેવામાં આવ્યું છે કે મારું જે ડિસ્ક્રિપ્શન છે એ વાંચો અને પાઠમાંથી શબ્દ ગોતી કાઢો. તો આપણે તમે પાઠ સમજ્યા છો તો આ ડિસ્ક્રિપ્શન ઉપરથી તમને ખ્યાલ આવી જશે. આઈ એમ ચૂઝન ઓર ઇલેક્ટેડ ટુ સ્પીક ઓર એક્ટ ઓન બિહાફ ઓફ અ કંપની, ફિર્મ ઓર અધર પર્સન. આઈ મે બી a servant or an elected candidate. આઈ રિપ્રેઝન્ટ અ વાઇડર ગ્રુપ ઓફ પીપલ, એટલે કે મારે એક વિશાળ ગ્રુપને પ્રતિનિધિત્વ કરવાનું છે. તો આઈ એમ, તો હું શું હોય, આઈ એમ અ રિપ્રેઝન્ટેટિવ, બરાબર. તો અહીંયા આપણને જે આ ડિસ્ક્રિપ્શન આપવામાં આવેલું છે એ ડિસ્ક્રિપ્શન ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે આઈ એમ શું થાય, રિપ્રેઝન્ટેટિવ. પહેલા યુનિટમાં શબ્દ આવી ગયો, બરાબર. ત્યાર પછી સેકન્ડ, આઈ એમ અ નેગેટિવ ફિલિંગ ઓફ હ્યુમન બિઈંગ. આઈ એમ અ ફિલિંગ ઓફ ઇલ વિલ ઓર resentfulness. It may be born from the past insult or a bad incident. As a result of me, a person may think
to harm, insult or even injure the others one. I am grudge. બરાબર, ગ્રુઝ એટલે રાગ કે દ્વેષ. બરાબર. I am a very positive feeling of human beings. As a result of me, a person may let go others' faults and misdeeds. I bring peace of mind. Most of the religions try to teach my lesson to their devotees. I am a forgiveness. બરોબર, યુનિટ 1માં આપણે ભણી ગયા છીએ. બરોબર. It is said that the person who holds me in the happiest person, I am an enemy of worldly desires. When a person owns me, he does not wish to own any more things. I am contentment. Contentment એટલે સંપૂર્ણ સંતોષી હોવું. I am software which is available to everyone free of charge. I am freeware. બરાબર, આ શબ્દ આવી ગયો એટલે કે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર ચૂકવવું. I am not one, I am not two, and yet I am not many also. I give reference of variety. I am various. Various એટલે જુદું જુદું હોવું. I am a very positive feeling of human beings. When one thinks respectfully about his or her own self, I come into existence. I am a medicine for many psychological diseases. I am self-esteem એટલે કે સ્વસન્માન. બરાબર. તો આવી રીતે V1ની ખાસ વિદ્યાર્થી મિત્રો વોકેબ્યુલરીની એક્સરસાઇઝ છે એ આપણને અલગ અલગ પ્રકારના સ્પેલિંગોની પ્રેક્ટિસ અને અભ્યાસ કરવા માટે જ છે. બરાબર. તો આમાંથી આપણે ખાસ સ્પેલિંગ શીખવાના હોય છે. V2ની અંદર કીધું છે કે આન્સર ધીસ ક્વેશ્ચન યુઝિંગ અ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ, અંડરલાઇન ધેટ વર્ડ્સ ઇન ધ ટેક્સ્ટ. તો બરાબર, આપણે આમાં ઉપર આપવામાં આવેલા શબ્દોમાંથી એના માટે સેન્ટેન્સને રિલેટેડ શબ્દ ગોતવાનો છે કે વોટ ઇઝ ધ રીઝન ઓફ યોર હેવિંગ રિઝેન્ટમેન્ટ ઓર ગ્રુઝ ફોર સમવન. તો ઉપરમાંથી શું આવશે? પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળના દુઃખો. વોટ વિલ યુ ડુ ઇફ નો વન ઇઝ ઇન ધ રૂમ એન્ડ ધ ઇલેક્ટ્રિસિટી બલ્બ ઇઝ ઓન. તો ઉપરમાંથી શું આવશે? ટર્ન ઓફ. જો કોઈ રૂમમાં ન હોય તો સ્વાભાવિક છે આપણે શું કરીએ છીએ? ટર્ન ઓફ, બંધ કરી દઈએ છીએ લાઇટ. વોટ ઇઝ બેટર ધેન ક્યોર? પ્રિવેન્ટ. બરાબર, ટાળવું. પ્રિવેન્ટનો મિનિંગ. રોગ થાય એ પહેલાં જ રોગને થતો અટકાવો એને ટાળવું કહેવાય. એ કોઈ પણ પ્રકારની સાર સંભાળ એટલે કે ક્યોર કરતાં પણ બેટર વે છે. વોટ કાઇન્ડ ઓફ બેંક અકાઉન્ટ શુડ યુ ઓપન અપ ટુ ડુ એવરીડે ટ્રાન્ઝેક્શન. દરરોજના ટ્રાન્ઝેક્શન માટે કેવા પ્રકારનું એકાઉન્ટ હોય છે? તો કે કરંટ. ઉપર આપેલું જ છે બ્રેકેટમાં. વોટ ઇઝ ધ ફિલિંગ ઇન એબ્સન્સ ઓફ વિચ યુ ડોન્ટ ફીલ ઇન્સલ્ટ. શું આવશે? લાસ્ટ, સેલ્ફ એસ્ટીમ. સેલ્ફ એસ્ટીમ એટલે સ્વસન્માન. તો ત્યાર પછી હવે આપણે V3ની અંદર લિસ્ટ બનાવવાનું કીધું છે. પોઝિટિવ ઇમોશન એન્ડ ફિલિંગ અને બાજુના બોક્સની અંદર નેગેટિવ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ આપેલા છે. બરાબર, V3માં. ત્યાર પછી V4 જોઈએ છીએ. ઇન ઈચ ઓફ ધીસ સેન્ટેન્સીસ ધેર ઇઝ વન વર્ડ વિચ ડઝ નોટ ફિટ ઇન. ટેક ધ રાઇટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ પુટ ઇટ એન્ડ પ્રોપર પ્લેસ ટુ મેક ધ સેન્ટેન્સ મિનિંગફુલી. તો આપણે અહીંયા જે આપવામાં આવેલ વાક્યમાંથી એક શબ્દ એવો છે કે જે એમાં બંધ બેસતો નથી. જે શબ્દ બંધ બેસતો નથી એની નીચે આપણે અંડરલાઇન કરવાની છે અને બાજુના બ્રેકેટમાં બે શબ્દો આપેલા છે એમાંથી એની જગ્યાએ કયો શબ્દ બંધ બેસતો છે એની નીચે અંડરલાઇન કરવાની છે. ક્લિયર ધેટ? વાક્ય વાંચવાનું, વાક્યમાંથી જે બંધ બેસતો શબ્દ નથી એ શબ્દની નીચે અંડરલાઇન કરવાની. સેન્ટેન્સ પૂરું થાય ત્યાર પછી બે શબ્દ આપણને બ્રેકેટમાં આપેલા છે તો એમાંનો જે શબ્દ આવતો એની નીચે અંડરલાઇન કરવાની. એટલે એનો મિનિંગ એવો થાય કે આપણે વાક્યની અંદર જે શબ્દ નીચે અંડરલાઇન કરેલી છે એની જગ્યાએ આ બ્રેકેટમાં આપવામાં આવેલ શબ્દમાંનો શબ્દ છે એટલે એ વાક્ય કમ્પ્લીટ થઈ જશે. વન ઇઝ ડન ફોર યુ. આપણે સીધું જ જોઈએ છે કે કેન યુ પ્રેસિસિવલી ડેઝિગ્નેટેડ ધ શનિદેવ ટેમ્પલ ઓન ધ મેપ ઓફ મહારાષ્ટ્ર. તો લોકેટ અને પુટ આપેલું છે તો વાક્યમાં ડેઝિગ્નેટેડ છે એની નીચે અંડરલાઇન કરો અને બ્રેકેટમાંથી આપેલું છે લોકેટ એટલે કે આવેલું છે. બસ સર્વિસ વોઝ સ્નેચ્ડ બાય અ વન ડે સ્ટ્રાઇક બાય ધ ડ્રાઈવર્સ. તો વાક્યમાં સ્નેચ્ડ નીચે અંડરલાઇન કરો અને બ્રેકેટમાંથી ડિસરપ્ટેડ બરાબર શબ્દ આવશે. કમિટમેન્ટ ઇઝ ધ કી સોર્સ ટુ હેપીનેસ. તો એમાંથી કમિટમેન્ટની જગ્યાએ વર્ડ્સની નીચે અંડરલાઇન કરો
અને કન્ટેન્ટમેન્ટ શબ્દ નીચે અંડરલાઇન કરો, એટલે કે કમિટમેન્ટની જગ્યાએ કન્ટેન્ટમેન્ટ આવે, પૂર્ણ સંતોષી હોવું. અ ડાયટેશિયન નોઝ ઓલ અબાઉટ ધ એપારેટ્સ ઓફ ડિફરન્ટ ફૂડ આઇટમ્સ. તો એપારેટ્સની જગ્યાએ અંડરલાઇન અને એની જગ્યાએ આવશે કમ્પોનન્ટ્સ. ઓલવેઝ ડ્રિંક બોઇલ્ડ વોટર ઇફ યુ વોન્ટ ટુ કન્ઝર્વ યોર સેલ્ફ ફ્રોમ ફેલિંગ ઇલ. તો આની અંદર પ્રિવેન્ટ, બરાબર, તો કન્ઝર્વ શબ્દની જગ્યાએ પ્રિવેન્ટ આવશે. ઓકે, તો આ રીતે આપણે V4ની અંદર કામ કરવા માટેનું સૂચન હતું. નેક્સ્ટ સેન્ટેન્સ છે, ધ કમ્પ્યુટરાઇઝ મલ્ટીમીડિયા મોલિક્યુલ્સ કેન હેલ્પ ધ સ્ટુડન્ટ લર્ન બેટર. તો મોલિક્યુલની જગ્યાએ શું આવશે? મોડ્યુલ્સ. બરોબર. ધે સ્ટાર્ટેડ મીટિંગ નાવ એન્ડ ધેન સ્ટેડીલી. ધે ફેલ ઇન લવ વિથ ઇચ અધર એન્ડ ડિસાઇડેડ ટુ મેરી. તો સ્ટેડીલીની જગ્યાએ શું આવી જશે? ઇવેન્ચ્યુઅલી. બરોબર, અચાનક જ. એવી જ રીતે V5, રીડ ધ સેન્ટેન્સ ઇન પાર્ટ A એન્ડ B, પેર ધ સેન્ટેન્સ ઇન વિચ ધ અંડરલાઇન વર્ડ ઇઝ યુઝડ ઇન સિમિલર મિનિંગ. રાઇટ ઇન ધ બોક્સિસ ધ નંબર ઓફ ધ એપ્રોપ્રિએટ સેન્ટેન્સ. તો તમારી વાંચી અને નંબર ઇન પાર્ટ A આપવાના છે. તો પહેલાંમાં જો તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે કયો શબ્દ છે એ એમાં બોક્સ પ્રમાણે મૂકાશે. વાંચીને તમારી જાતે એ પૂરું કરી દેવાનું છે. V6ની અંદર એવું કીધું છે કે અંડરલાઇન ધ સેન્ટેન્સીસ નિયરેસ્ટ ઇન મિનિંગ ટુ ધ મેઇન સેન્ટેન્સ. એટલે કે તમને પોએમની લાઈનો આપેલી છે અને એ પોએમની લાઈનનો નજીકનો અર્થ શું થાય એ ABCDમાંથી સિલેક્ટ કરવાનું છે. તો મિત્રો, પોએમ સમજ્યા છો તો આ V6નું કામ તમે સારી રીતે કરી શકશો. હું તમને ટીક કરાવું છું. ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, એટલે કે ચડે છે બાષ્પની વાદળીઓ આકાશમાં. તો એનો અર્થ સાચો શું છે? એ. ધ એટમોસ્ફિયર ઇઝ ફિલ્ડ વિથ મિસ્ટ ઇન ધ અર્લી મોર્નિંગ ટાઈમ. પોએમની અંદર સમજી ગયા છીએ. સેકન્ડ, ઇન રોબ્સ ઓફ વ્હાઇટ બાથડ ઇન ગોલ્ડન લાઇટ. બરાબર, કે શ્વેત વસ્ત્રોથી સજ્જ, સૂર્યના સોનેરી કિરણોથી સ્નાન કરેલી. તો એના માટે આમાં શબ્દ છે. વર્ણન એનું યોગ્ય કયું છે? સી. ધ માઉન્ટેન લુક્સ લાઇક અ ક્વીન વિયરિંગ વ્હાઇટ ક્લોથ્સ હેવિંગ ગોલ્ડન મોર્નિંગ લાઇટ સ્પાર્કલ એન્ડ ગ્લિસ્ટેન. થર્ડ, ધ બ્રેકિંગ ડે સેન્ડ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન. એટલે કે જ્યારે દિવસની શરૂઆત થાય છે ત્યારે સૂર્યનું પ્રથમ એવું હૂંફ ભરેલું કિરણ એ ધરતી ઉપર મોકલે છે. તો એનો જે અહીંયા યોગ્ય મિનિંગ છે બી. ધ ફર્સ્ટ સન રે રિમાઇન્ડ્સ અસ ઓફ નેચર્સ એવરલાસ્ટિંગ લવ ફોર અસ. શું કહેવા માગે છે? કે સૂર્યનું પ્રથમ કિરણ જ્યારે આપણી ઉપર પડે છે એ આપણને એ યાદ અપાવે છે કે કુદરતનો આપણી ઉપર અનંત પ્રેમ રહેલો છે. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર. તો અહીંયા જે શબ્દ છે એ ડી. ધ મોર્નિંગ ટ્વાઇલાઇટ સ્ટીલ લાસ્ટ ધેર ઇન ધ સ્કાય એબવ ધ માઉન્ટેન પીક. બરાબર. V7 છે, રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ મોસ્ટ સ્યુટેબલ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. મિત્રો, સ્પેલિંગ આવડતા હોય તો તમે આ કામ કરી શકશો. રિપ્લેસ એટલે કે આપણે શબ્દો બદલવાના છે. અંડરલાઇન કરીને આપેલા શબ્દો છે એ બદલવાના છે. ઉપર આપણને એ શબ્દોનું લિસ્ટ પણ આપેલું છે. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે કયો શબ્દ કોની જગ્યાએ આવશે. V7. બરાબર. રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ મોસ્ટ સ્યુટેબલ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. તો સીધા જ આપણે શબ્દો જોઈએ છીએ. એવર લાસ્ટિંગ એટલે કે અનંત. તો એનો સિનોનિમ્સ જ એટલે કે નિયરેસ્ટ મિનિંગ આપવાના છે. તો ઉપરમાંથી આવશે અનડાઇંગ એટલે એનો મિનિંગ પણ અનંત એવો થાય. ત્યાર પછી છે સ્પ્રિંગ લાઇક વોટરફ્લો. તો રીલ એટલે કે પાણીનું ઝરણું. બંનેના મિનિંગ સરખા જ થશે. થર્ડ છે અંડરલાઇન વર્ડ જ સીધા જોતા જાઓ. નેવર એન્ડિંગ તો મેલો. બરાબર. અને એવી જ રીતે ડિલાઇટિંગ આપેલું છે તો એ આપણને અહીંયા શબ્દ સૂચન કરે છે થ્રિલિંગ. અને પ્લેઝન્ટ સ્મૂથ એન્ડ સોફ્ટ. પ્લેઝન્ટલી સ્મૂથ એન્ડ સોફ્ટ. તો એનો મિનિંગ શું થશે? મેલો. બરાબર. તો અહીંયા જે આપણને નેવર એન્ડિંગનો મિનિંગ થશે ઇટરનલ. ફરી એક વખત બધા બોલું છું. એવર લાસ્ટિંગ એટલે અનડાઇંગ.
સ્પ્રિંગિંગ લાઇક વોટરફ્લો એટલે રીલ, અને ત્યાર પછી છે નેવર એન્ડિંગ, તો એ ઇટરનલ, ડિલાઇટિંગ, તો એ છે થ્રિલિંગ, અને પ્લેઝન્ટલી સ્મૂથ એન્ડ સોફ્ટ, તો એનો મિનિંગ થશે જે અહીંયા આપને આપવામાં આવેલ છે મેલો. V8 આપેલ છે ટીક માર્ક ધ વર્ડ્સ નિયરેસ્ટ ઓપોઝિટ ઇન મિનિંગ, તો હવે આપણે અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ કરવાના છે. અનડાઈંગ, તો ઇનકોન્સ્ટન્ટ વિરુદ્ધાર્થી છે. અનંત, તો કે અનંત ન હોય એવું. લિંગર્ડ, તો એનો મિનિંગ થશે લીવ. લિંગર એટલે કે ત્યાં જ આજુબાજુમાં ફરવું કે આજુબાજુમાં જ રહેવું, જ્યારે લીવ એટલે છોડી દેવું. હાવરી, તો એવી રીતનું આપેલું છે. એની સામે બ્લેક. અને ડ્વેલ એટલે માઇગ્રેટ. ડ્વેલ એટલે રહેવું, સ્થાયી, રહેઠાણ, અને માઇગ્રેટ એટલે સ્થળાંતરિત થવું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે ત્યાર પછી આપણને આપવામાં આવેલ છે રિવિઝન ઓફ ફંક્શન. તો રિવિઝન ઓફ ફંક્શનની અંદર આપણને અલગ અલગ શબ્દો આપેલા છે. ઇફ, જે તમે આ બધા જ ફંક્શન જે છે એ ધોરણ 10ની અંદર ધોરણ 10 અને સ્ટાન્ડર્ડ 11 બંનેની અંદર શીખી ગયા છો. એટલે જ રિવિઝન ઓફ ફંક્શન એવું આપેલું છે, બરાબર. અને તે સિવાય તમને ફંક્શનનો અભ્યાસ પણ વિડીયો લેક્ચરના માધ્યમથી વિશાલ સરના લેક્ચરમાં તમે કરી ચૂક્યા છો, બરાબર. તો અહીંયા જે આપણે આ ફંક્શન જે છે એ ખાસ કરી અને 11મા ધોરણની અંદર શીખી ગયા છો એની ઉપર જ છે. ઇફ છે, હેવ ટુ વાળું સેન્ટેન્સ છે, ઓટ ટુ છે, વુડ રાધર છે, ધો છે, એવી જ રીતે યુઝડ ટુ છે, આઈધર ઓર, નાઈધર નોર વગેરે શબ્દોનો ઉપયોગ છે. અને એની ઉપર આધારિત જો F2, નેક્સ્ટ છે F3 વગેરે બધા સેન્ટેન્સ આપેલા છે, એનો પહેલાં અભ્યાસ કરવાનો છે. F4ની અંદર ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ પ્રોપર એક્સપ્રેશન ફ્રોમ ધ બ્રેકેટ, રાઇટ ઇટ્સ ફંક્શન ઇન ધ બ્રેકેટ એઝ મેન્શન, બરાબર. તો આ રીતે તમારે અહીંયા આ એક સ્પેસિફાઈ કરવાનું છે. તો આપણે જોતા જઈએ. જો શું કીધું છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ પ્રોપર એક્સપ્રેશન ફ્રોમ ધ બ્રેકેટ, રાઇટ ઇટ્સ ફંક્શન ઇન ધ બ્રેકેટ. આ આઈડેન્ટિફાઈ ફંક્શન કહેવાય. વી હેવ નોટ ગુડ ટર્મ્સ વિથ મિસ્ટર ત્રિવેદી, બરાબર. તો અહીંયા આપણે કીધું ખાલી જગ્યા માય ફાધર એન્ડ ખાલી જગ્યા મી ગો ટુ હિઝ ફંક્શન. તો અહીંયા કયું ફંક્શન છે? અલ્ટરનેટિવ ચોઇસ છે. વાક્ય તમારે પૂરું કરી દેવાનું છે. અલ્ટરનેટિવ ચોઇસ એટલે આઈધર ઓર અથવા તો નાઈધર નોર. સેકન્ડ, જો ઉપર તમને શબ્દો આપેલા જ છે એનાથી પૂરા કરી દેવાના સેન્ટેન્સ, અને એટલો ખ્યાલ આવવો જ જોઈએ. એઝ સેન્સિબલ સિટીઝન્સ વી ખાલી જગ્યા પે અવર ટેક્સીસ રેગ્યુલરલી એન્ડ ઓનેસ્ટલી. તો કમ્પલ્સન, કમ્પલ્સન જે આપણને અહીંયા આપવામાં આવેલું છે એટલે એનો મિનિંગ શું થશે? ઓટ ટુ. ખરેખર મસ્ટ શબ્દ આપણે ભણી ગયા છીએ. મસ્ટ છે એ પણ કમ્પલ્સન દર્શાવે, અને ઓટ ટુ છે એ પણ કમ્પલ્સન દર્શાવે. તો ઓટ ટુ શબ્દ તમારે એ ખાલી જગ્યામાં મૂકવાનો થાય. હવે એટલો તો ખ્યાલ આવી જ જશે તમને. હું અહીંયા કારણ કે અહીં જે કમ્પલ્સન એટલે શું એ કહી દઉં એટલે તમને ચોક્કસ સીધો ખ્યાલ આવી જશે. થર્ડ છે વોટ વુડ યુ ટેક, ટી ઓર કોફી? આઈ ખાલી જગ્યા ટુ હેવ લંચ એઝ ઇટ્સ ટાઈમ ફોર અ મીલ. તો શું છે? પ્રેફરન્સ આપેલો છે. પ્રેફરન્સ એટલે વુડ લાઇક. જો યાદ રાખવાના છે. અલ્ટરનેટિવ ચોઇસ એટલે આઈધર ઓર, નાઈધર નોર. કમ્પલ્સન એટલે ઓટ ટુ અથવા તો મસ્ટ, અને પ્રેફરન્સ એટલે પસંદગી હોય તો વુડ લાઇક ટુ, બરાબર. અને એવી જ રીતે હી વુડ ખાલી જગ્યા વિઝિટ ધ મેન ટુ એપોલોજાઇઝ ફોર હિઝ મિસ્ટેક. તો અહીંયા પણ પ્રેફરન્સ છે એટલે આ વાક્યમાં પણ વુડ લાઇક રાધર પણ મૂકી શકાય. ટુ સસ્ટેન્સ ઇકોલોજીકલ બેલેન્સ ઇચ વન ખાલી જગ્યા પ્લાન્ટ એટ લીસ્ટ અ ટ્રી હિઝ કે હર લાઈફ ટાઈમ. તો અહીંયા છે સજેશન અથવા તો એડવાઇઝ આપેલ છે, બરાબર. તો સજેશન અથવા તો એડવાઇસ જે આપવામાં આવેલું છે તો શું આવશે? શુડ, બરાબર. એટલે અહીંયા ઓક્ઝિલિયરીસ થયા. પછી એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ હોય તો ધો, ઓલ ધો, હાવ એવર. જો તમને અહીંયા ઓલરેડી આપેલ જ છે F3ની અંદર. જો ધો વાળું સેન્ટેન્સ છે તો એ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ આપેલા છે બધાય. ધો, ઇનસ્પાઇટ ઓફ, આ બધા જ શબ્દો છે એ કોન્ટ્રાસ્ટનું સૂચન કરે છે. એવી જ રીતે F5ની અંદર કીધું છે કે રીડ ધ કન્વર્સેશન, ધેર આર સમ એરર્સ ઇન ઇટ. તો તમારે આ કરેક્ટ ધેમ એટલે કે વાંચતા જવાના છે અને કરેક્ટ કરવાના છે. ત્યાર પછી F6ની અંદર કીધું છે કે રીડ ધ ગ્રુપ ઓફ સેન્ટેન્સ, ધે કેન બી કમ્બાઇન્ડ ઇન ડિફરન્ટ વે. જુદી જુદી રીતે એને જોડી શકાય. વન ઇઝ ડન ફોર યુ, નાવ કમ્બાઇન ધ અધર ગ્રુપ્સ. તો એક સેન્ટેન્સના અલગ અલગ ગ્રુપ તમને જોડીને આપેલા છે, બાકીના તમારે જોડવાના છે. સમજાવું છું હું તમને. મલ્હાર વોન્ટેડ ટુ જોઈન અ માસ્ટર કોર્સ, હી વેન્ટ ટુ કેનેડા. તો હું જો
મલ્હાર વેન્ટ ટુ કેનેડા સો ધેટ, બરાબર, કે જેથી હી કુડ જોઈન અ માસ્ટર કોર્સ, કે મલ્હાર છે એ કેનેડા ગયો કે જેથી તે માસ્ટર કોર્સમાં જોડાઈ શકે, બરાબર. એટલે સો ધેટ શબ્દ છે, બરાબર. તો આ ફંક્શન કયું થયું? એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. તો બીજો ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી, સો ધેટ એટલે કે જેથી, વિથ એ વ્યૂ ટુ એટલે કે પણ ના હેતુથી, અને ફોર એટલે પણ ના હેતુથી. જો બધાય સેન્ટેન્સ એવું આપ્યું. સો ધેટ પછી યોગ્ય સર્વનામ કેન અથવા તો કુડ અને ક્રિયાપદ V1. ત્યાર પછી ઇન વિચ સેન્ટેન્સ છે મલ્હાર વેન્ટ ટુ કેનેડા ઇન ઓર્ડર ટુ જોઈન અ માસ્ટર કોર્સ. તો અહીંયા આપણને ઇન ઓર્ડર ટુ આ પણ રિઝલ્ટનું સૂચન કરે છે. તો એનો અર્થ પણ સરખો થયો કે મલ્હાર કેનેડા ગયો માસ્ટર કોર્સ કરવાના હેતુથી મલ્હાર કેનેડા ગયો. બધાયનો અર્થ સરખો જ થશે, પણ અલગ અલગ શબ્દ પ્રયોગ તમે કરો તો વાક્યની વાક્ય રચના બદલાય, એ તમારે ખાસ નોંધવાનું છે, બરાબર. અને ત્યાર પછી એવી જ રીતનું કીધું, જો વિથ એ વ્યૂ ટુનો ઉપયોગ છે. મલ્હાર વેન્ટ ટુ કેનેડા વિથ એ વ્યૂ ટુ એટલે ના હેતુથી, પણ વિથ એ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે એટલે જોઈનિંગ થઈ ગયું, જો. અને ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે ખાલી જોઈન છે. અને સો ધેટ શબ્દ પછી યોગ્ય સર્વનામ કેન કે કુડ અને પછી V1 આવે. તો આવી રીતે ફોર એ પણ છે, પણ ફોરનો ઉપયોગ બહુ ઓછામાં ઓછો છે. પણ ખરેખર વિથ એ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ અને સો ધેટ આ ત્રણ શબ્દોની વાક્ય રચના તમારે વ્યવસ્થિત જોવાની છે. ફરી એક વખત બોલું છું, ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું V1 આવે, વિથ એ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, અને સો ધેટ પછી યોગ્ય સર્વનામ કેન અથવા તો કુડ અને V1 આવે, બરાબર. તો મિત્રો આ જ રીતે હવે તમારે સેકન્ડ સેન્ટેન્સ, થર્ડ અને ફોર્થ જેનું કામ કરવાનું છે, બરાબર. તો એવી રીતે તમે એની પ્રેક્ટિસ કરશો એટલે તમને એનો ખ્યાલ આવશે. ત્યાર પછી F7ની અંદર રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ. તો એમાં એરર્સ રહેલી છે, એ એરર્સ મેળવી અને એમાં આપણે સુધાર કરીને લખવાનું છે. હું આખો પેરેગ્રાફ એ બોલી જાઉં છું એ રીતે. માય ફાધર ઓટ ટુ, તો ઓટ ટુની જગ્યાએ શું થશે? ઇઝ યુઝડ ટુ ગેટ અપ વેરી અર્લી ઇન ધ મોર્નિંગ સો ધેટ હી વિલની જગ્યાએ આવશે કેન. હી કેન સ્ટાર્ટ ધ વર્ક બિફોર સનરાઈઝ. ધો આઈ વોઝ, તો વોઝની જગ્યાએ એમ આવી જાય. આઈ એમ અ યંગ ચાઇલ્ડ. આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ હિઝ બિલીફ્સ, તો કેન નોટનું કાન્ટનું શું થઈ જશે? ખાલી કેન રહેશે. આઈ ઓલવેઝ આસ્કડ, તો આસ્કડનું ખાલી આસ્ક ઈડી નીકળી જાય. અબાઉટ હિઝ વ્યૂ ઓફ મોડર્ન લાઈફ ઇન સ્પાઇટ ઓફ લર્નિંગ ન્યૂ થિંગ્સ ફ્રોમ હિમ. હી ડીડ નોટ, તો ડીડ નોટની જગ્યાએ ડઝ નોટ, કારણ કે વર્તમાન કાળની ક્રિયાઓ થતી જાય છે, બરાબર, બધી. એટલે તો ડીડ નોટનું ડઝ નોટ હેઝિટેટ ટેલિંગ મી એવરીથિંગ આઈ વુડ વોન્ટ ટુ નો બીકોઝ હી વોઝ રાધર ઈગર ટુ સીટ વિથ મી. હી હેડની જગ્યાએ હેઝ આવી જાય. હી હેઝ અ ફાર બેટર વ્યૂ અબાઉટ હ્યુમિનિટી ઇન જનરલ બટની જગ્યાએ એન્ડ, બરાબર. તો જનરલ એન્ડ હી લવડની જગ્યાએ લવ્સ એવરી મેન. આઈધર હી ઓર આઈ વોઝની જગ્યાએ એમ. ડિફરન્ટ ફ્રોમ ધ લોંગ એસ્ટાબ્લિશ્ડ વેલ્યુઝ ઓફ અવર ફેમિલી. તો મિત્રો આવી રીતે અહીંયા આપણે આ કરેક્ટિંગ કર્યું કામ. હવે જો રાઇટિંગની અંદર આપણને આપવામાં આવેલું છે પોઝિટિવ આસ્પેક્ટ એબાઉટ યોર સેલ્ફ, પેરેગ્રાફ એબાઉટ પોઝિટિવ આસ્પેક્ટ ઓફ યોર પર્સનાલિટી, એવું W1 આપવામાં આવેલું છે. એ તૈયાર કરવાનું છે. ત્રિમાસિક પરીક્ષામાં પણ એ અગત્યનું છે, બરાબર. એટલે એના માટેની તૈયારી કરવાની. PDF સ્વરૂપે તમને જે મટીરિયલ મળશે એની અંદર આખો એ એસે લખેલો હશે. તો એસે ટેક્સ્ટ બુક ઉપર આધારિત જ પૂછાય છે. તો આપણે 2 યુનિટ ચલાવ્યા છે, તો બંને યુનિટની અંદર જે ટેક્સ્ટ બુક આધારિત જે આ એસે છે એ તમારે તૈયાર કરવાના છે. જે PDFની અંદર પણ તમને એ એસે મળી જશે. W2ની અંદર સ્પીચ આપેલી છે કે હિરેન ઇઝ ગોઈંગ ટુ ડિલિવર ધ સ્પીચ in his school on the subject love is more powerful than hatred and greed. Prepare a speech for him in about 150 words. તો આવી રીતે તમારે આ સ્પીચ પણ તૈયાર કરવાની છે. સ્પીચ પણ તમને મટીરિયલમાં મળી જશે, બરાબર. બસ, તો આ યુનિટ 1નું કામ આપણે અહીંયા પૂરું થાય છે. ત્યાર પછીના હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ 2નો અભ્યાસ કરવાનો છે, અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમને આ માહિતી આપવામાં આવી એ તમામ પ્રકારની માહિતી વિથ એક્સરસાઇઝ આપ યોગ્ય રીતે અભ્યાસ કરશો. ન ખબર પડે ત્યાં પૂછી શકો છો.
ટેલિફોનિક, અને તમને જે PDF આપવામાં આવે છે એમાંથી તમે તૈયારી પણ કરી શકો છો. આભાર.